આજના વિડીયોમાં આપણે શ્રીમદ દેવી પુરાણ સાંભળવાનું છે। આજે દેવી પુરાણનો પહેલો ભાગ સાંભળીશું। યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમઃ તસ્યૈ નમો નમઃ। દેવી ભાગવત પુરાણ સાંભળતા પહેલાં આપણે મંગલાચરણથી પ્રારંભ કરીશું। સૃષ્ટિ કાળમાં જે સર્વશક્તિ, સ્થિતિ કાળમાં પાલન શક્તિ તથા સંહાર કાળમાં રુદ્ર શક્તિના રૂપમાં રહે છે। ચરાચર સંસાર જેના આનંદ પ્રમોદ માટેનું એક સાધન છે, જે પરા પશ્યંતી મધ્યમાં અને વેખરી વાણીરૂપ છે તથા વર્ણ સ્વરૂપ છે, અને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ જેમનું આરાધન કર્યું છે, તે ભગવતી આદ્ય શક્તિ પ્રસન્ન થઈ અમારી વાણીને શુભોભિત કરો। એક વખત ભગવત ચર્ચાના રસિક એવા ઘણા ઋષિમુનિઓ નૈમિષા અરણ્યમાં એકઠા થયા અને વ્યાસજીના શિષ્ય શ્રી સૂતજી પાસે આવી પહોંચ્યા। પરસ્પર એકબીજાને વંદન કરીને કહે, હે સૂતજી, અમોએ આપના એકથી ચડિયાતા વ્યાખ્યાન સાંભળ્યા છે અને એથી અમારી બુદ્ધિ પવિત્ર, નિર્મળ અને ભક્તિમય બની છે। પ્રભુ પ્રત્યેના પ્રેમમાં એક ઉભરો આવ્યો છે। આજે પણ અમે એક એવી કથાનું પાન કરવા આવ્યા છીએ જે પરમ પવિત્ર હોય, અમારા મનને શાંત કરે। એટલું જ નહીં, એના પ્રભાવથી મનુષ્ય સહજ રીતે ભક્તિ અને મુક્તિનો અધિકારી બની શકે। તમોએ અમે જ્યારે તમારી પાસે આવ્યા હતા ત્યારે ભગવાન ભોળાનાથ શંકરનું દિવ્ય ચરિત્ર સંભળાવીને આનંદ આપ્યો છે, તો શ્રી કૃષ્ણની અદ્ભુત લીલાઓમાં શ્રવણ દ્વારા ખેંચી જઈને ધન્ય ધન્ય કરી દીધા છે। પરંતુ આજે અમો એક એવી અપેક્ષા સાથે આવ્યા છીએ કે આપના મુખ કમળમાંથી માનવીને અનાયાસ રીતે અને ચોક્કસ રીતે મુક્તિ અને ભક્તિ આપે। એટલું જ નહીં, સાથે સાથે રિદ્ધિ સિદ્ધિ આપે એવું ઉત્તમ પુરાણ સાંભળવું છે, અને એથી જ અમો આપની પાસે એવું પુરાણ સાંભળવા આવ્યા છીએ। હે મહાભાગ, અમારા મનમાં જોકે જુદી જુદી શંકાઓ તો હતી જ, છતાંય આપ જે કહેશો એનાથી ચડિયાતું અન્ય કશું નહીં હોય એમ અમને લાગે છે। આજે આપ અમોને અમારા મનને પ્રસન્ન કરનારી મુખ્ય કથાઓ કહેવાની કૃપા કરો। અમોને જ નહીં પણ આગામી કલિયુગના માણસોને પણ સાંભળવાથી રિદ્ધિ સિદ્ધિ મળે। ત્યારે સૂતજી કહે છે, હે ઋષિઓ, આપ સૌ અત્યંત ભાગ્યશાળી છો અને જગતનું કલ્યાણ કરવાની ઈચ્છાથી તમોએ આ રીતે મને એક ઉત્તમ વાત પૂછી છે। મને એથી ખૂબ જ આનંદ થયો છે। તમારી સૌની એ ઉત્તમ કથાઓ સાંભળવાની ઈચ્છા છે, તો સંપૂર્ણ શાસ્ત્રોનો સારરૂપ જે પ્રસંગો છે એને સારરૂપે આપની સમક્ષ રજૂ કરું છું। આપ સૌ ધ્યાન દઈને સાંભળો। આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો।